આજે વાત માત્ર ચૂંટણી પરિણામોની નથી, આજે વાત છે સત્તાની, સત્યની અને સંઘર્ષની। આસામમાં સાથીઓ સાથે મતભેદ, ઓળખ અને રાજકારણ વચ્ચેની લડાઈ જોવા મળી, તો પશ્ચિમ બંગાળમાં સત્તા સામે અસંતોષ અને પાર્ટી અંદર જ ઉઠતા સવાલો। તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં ગઠબંધન છે, પણ શું દિલથી છે કે ફક્ત સીટ માટે, તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। કેરળમાં પરંપરાગત લડાઈ, પણ અંદર ખાને ઉકળાટ વધતો જઈ રહ્યો છે। અને પુડુચેરી જોઈએ તો જ્યાં સરકાર કરતા વધારે ચર્ચા અસ્થિરતાની થઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 5 રાજ્યોનો મહાસંગ્રામ અને આપની સાથે હું છું કોમલ। હવે એક તરફ ભારતીય જનતા પાર્ટી જે વિસ્તરણની વાત કરી રહ્યું છે, બીજી તરફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે જે પાછા આવવાની લડાઈ લડી રહ્યું છે, અને વચ્ચે રિજનલ પાર્ટીઓ જે પોતાનો ગઢ બચાવવા માટે મક્કમ જોવા મળી રહી છે। પણ સૌથી મોટો સવાલ એ છે, લડાઈ વિરોધીઓ સામે છે કે પછી પોતાના જ ઘરના પ્રશ્નો સામે। આજે મતપેટી ફક્ત જીતનાર નક્કી નહીં કરે, આજે બહાર આવશે ગઠબંધનની હકીકત, આંતરિક બગાવત અને જનતાનો મૂડ। આજે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ, ત્યારે પશ્ચિમ બંગાળના પરિણામો પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। થોડી જ વારમાં શરૂ થશે મતગણતરી। તમિલનાડુ, કેરળમનું પણ આજે આવશે પરિણામ, અસમની જનતાનો પણ આજે ફેસલો આવશે, પુડુચેરીમાં પણ આજે સ્પષ્ટ ચિત્ર થશે। પશ્ચિમ બંગાળમાં મુખ્ય ટક્કર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ અને સીપીઆઈએમ અને કોંગ્રેસ વચ્ચે છે, જ્યારે તમિલનાડુમાં મુખ્ય મુકાબલો ડીએમસી ગઠબંધન, એઆઈડીએમકે એટલે કે ભાજપ ગઠબંધન, અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે અને એનટીકે વચ્ચે છે। આ તરફ કેરળની વાત કરીએ તો કેરળમાં મુખ્ય મુકાબલામાં ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન યુડીએફ તથા એનડીએ મેદાનમાં છે। આસામમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, તો પુડુચેરીમાં એનડીએ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। હવે મુખ્ય ચહેરાઓની વાત કરી લઈએ કે મુખ્ય ચહેરાઓ કયા છે, તો મમતા બેનર્જી તેમજ શુવેન્દુ અધિકારી, મોહમ્મદ સલીમ, એમકે સ્ટાલિન, ઉદયનિધિ સ્ટાલિન તેમજ પિનારાઈ વિજયન, વીડી સથીસન, રાજીવ ચંદ્રશેખર, હેમંત બિસ્વા શર્મા તેમજ ગૌરવ ગોગોઈ, એન રંગાસ્વામી અને વી વૈથલિંગમ છે। ત્યારે આ વખતની ચૂંટણીમાં તમામ પક્ષોએ જોરદાર પ્રચાર અભિયાન ચલાવીને પૂરી તાકાત લગાવી દીધી છે। સૌની મીટ પશ્ચિમ બંગાળ પર વધુ છે, કારણ કે અહીં ટક્કર મમતા બેનર્જી સામે છે। હવે સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે એક્ઝિટ પોલ સાચા છે કે ખોટા? શું પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બનશે? તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો બીજી તરફ મમતા બેનર્જી ઇતિહાસ રચશે કે કેમ, તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। આખરે તમામ જે પક્ષો છે તેમના દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો છે। શું તમિલનાડુમાં ચોંકાવશે અભિનેતા વિજય? તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તે કેટલા સાર્થક નીવડે છે તે પણ આજના સમયે જોવાનું રહેશે। તો સંવાદદાતા ગૌતમ શ્રીમાળી અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, આ વખતની પરિસ્થિતિ જોઈએ તો કયા પ્રકારની જોવા મળી રહી છે? 5 રાજ્યોમાં આખરે કોની સત્તા આવી શકે છે? કારણ કે આ વખતનો જે દોર છે, જે રૂખ છે, હવા છે, મતદાન વખતે કંઈક અલગ જ જોવા મળી હતી। ગૌતમ, જી બિલકુલ, આમ જોવા જઈએ તો 5 રાજ્યોની ચૂંટણીના આજે પરિણામ છે। પરિણામ ઉપર હવે સૌ કોઈની નજર મંડરાયેલી રહેવાની છે, પરંતુ વાત એ છે કે 12 વાગ્યા સુધીની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ શકે કે કોણ પરિવર્તન કરે છે અને કોને પુનરાવર્તન થાય છે, તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેવાની છે। મહત્વનું એ છે કે આ 5 રાજ્યોની ચૂંટણીની અંદર આમ જોવા જઈએ તો રેકોર્ડ બ્રેક મતદારોએ મતદાન જે છે તે કર્યું છે, અને તે અંતર્ગતના આંકડા જે છે તે પુરવાર કરે છે। પરંતુ મતદારોનો મિજાજ શું છે અને મતદારો કોને સમર્થન કર્યું છે, તે સીધી 12 વાગે જે છે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે, અને એમાં કોની સરકાર બને છે તે ઉપર પણ ચિત્ર જે છે તે સ્પષ્ટ થવાનું છે। મહત્વનું એ છે કે 5 રાજ્યની ચૂંટણી અંતર્ગત કેરળમ, પુડુચેરી, આસામ, પશ્ચિમ બંગાળ સહિતના જે રાજ્યો જે છે તેની પરિણામોની નજર જે છે તે જોવા મળતી હશે, એટલે પરિણામો ઉપર સૌ કોઈની નજર જોવા મળશે। પરંતુ આ 5 રાજ્યોની ચૂંટણીમાં આસામ અને પશ્ચિમ બંગાળ જે છે તે હોટ ફેવરિટ જોવામાં આવી રહ્યું છે, કારણ કે ત્યાં નો જુવાળ જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફનો જોવા મળી રહ્યો છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી
પાર્ટી હવે આ બંને રાજ્યોમાં કેટલું કાઠું કાઢે છે તે જોવા મળી રહ્યું છે, જોવા મળશે. મહત્વનું એ છે કે જે પ્રકારે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં જીત માટે 148 જેટલી બેઠકો જે છે તે પૂર્ણ બહુમત સાથે પ્રાપ્ત થાય તે પ્રકારની જેને મળે તેને સત્તા જે છે તે હાંસલ થઈ રહી છે. પરંતુ વર્ષોથી મમતા બેનર્જીનું શાસન જે છે તે પશ્ચિમ બંગાળની અંદર જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવ્યું છે. જે પ્રકારના જે રૂઝાનો આવ્યા હતા, જે પ્રકારની જે કહી શકાય કે જે આંકડા આવ્યા હતા સામે એક્ઝિટ પોલના, તે દર્શાવે છે તેમાં સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળે છે. જો ભારતીય જનતા પાર્ટી શાસન કરે તો પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીનું પણ ખાતું ખુલે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ પ્રકારની પણ સ્થિતિ જોવામાં આવી રહી છે. પરંતુ મતદારોનો મિજાજ શું છે? કારણ કે આમ જોવા જઈએ તો કાંટે કી ટક્કર બંને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોવા મળતી હતી, તેને લઈને જોવા મળી રહી છે. સામે શુભેન્દુ અધિકારી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તે પણ મુખ્યમંત્રીનો ચહેરો છે. અને સામે મમતા બેનર્જી જે વર્ષોથી ભારતીય જનતા જે તૃણમૂલ કોંગ્રેસના જે પ્રતિનિધિ તરીકે પશ્ચિમ બંગાળની અંદર શાસન કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે મતદારો જે છે તે કોને સમર્થન કરે છે, દીદીને કરે છે કે દાદાને કરે છે. આ પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે અને તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. હવે બંને એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે પણ આ જે બંને નેતાઓ વચ્ચે એડી ચોટીનું જોર જોવા મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટી આ ગઢની અંદર પશ્ચિમ બંગાળમાં જે મમતા દીદીનો ગઢ છે ત્યાં સેંધ મારવાની પૂર્વ તૈયારી કરતા હતા. તે પ્રકારની પણ ચૂંટણીની રણનીતિ રહી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે શું થાય છે. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે તેઓ પશ્ચિમ બંગાળ જીતી રહ્યા છે. તે પ્રકારનો પણ દાવો છે. એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા છે તે પણ એ દર્શાવે છે. ત્યારે અત્યાર સુધીની વાત કરીએ તો 189 થી લઈને 200 બેઠકો સુધી તૃણમૂલ કોંગ્રેસને મળી છે. ત્યારે આમ ત્રણ પક્ષો વચ્ચેનો આ જંગ હતો, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી. હવે તેમાં હવે કોને સમર્થન કરે છે? જે પ્રકારનું પ્રથમ ચરણનું જે મતદાન હતું 23 તારીખે, તેમાં પણ બમ્પર વોટિંગ જે છે તે થયું છે. ત્યારબાદ બીજા ચરણનું જે વોટિંગ હતું તેમાં પણ બમ્પર વોટિંગ થયું છે. ત્યારે આ બમ્પર વોટિંગ જે છે તે કોને ફાયદો કરાવે છે તે ઉપર જોવાનું રહેશે. તમિલનાડુમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. તેમાં પણ 85% જેટલું મતદાન થયું છે. એટલે કે સીધી વાત એ છે કે મતદારો ખૂબ જ જાગૃત છે. મતદારો જે છે તેનો મિજાજ શું છે અને મતદારો કોને સમર્થન કરે છે. આમ જોવા જઈએ તો 237 જેટલી બેઠકો તમિલનાડુની અંદર જે જોવા મળી રહી છે. અને તમિલનાડુની અંદર બહુમતીની વાત કરીએ તો 122 બેઠકો ઉપર બહુમતી પ્રાપ્ત થતી હોય છે. ત્યારે ત્યાં કોને સમર્થન કરે છે? કારણ કે ત્યાં જે પ્રકારે આમ જોવા જઈએ તો ત્યાં પણ મોટા ચહેરાઓ જે છે તે ચૂંટણી લડી રહ્યા છે. ચાહે ઉદયનિધિ સ્ટાલિન હોય, વિજયન હોય કે